ગુજરાત આજે દિવસ છે ત્રીજો અને આજે અમે ગ્રાઉન્ડમાં રનિંગ કરાવીશું અને આ છોકરાને મેં આજે 4 ચક્કર આપવાનો છું અને ટાઈમિંગ આ લોકોને હું આપે 9 મિનિટ. આ લોકોને 9 મિનિટ ટાઈમિંગ આપવાનું છે અને આ લોકોને 4 ચક્કર દોડવાના છે. બીજા ઘણા છોકરાઓના કોમેન્ટો આવું છે, ઘણા છોકરાને કહેવું એવું છે કે સાહેબ અમારી જોડે ગ્રાઉન્ડ નથી. તો ગ્રાઉન્ડ ના હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. ગ્રાઉન્ડની કોઈ જરૂરિયાત નહીં. ગુજરાતના એવા સેવાળા ગોમ છે જો ગ્રાઉન્ડની વ્યવસ્થા નથી હોતી અને જે રોડ ઉપર દોડશે એ રેકોર્ડ બ્રેક કરશે. અને જેવી રીતના મેં કીધેલું કે રોડ ઉપર રનિંગ હશે તો જ હું કરે, ગ્રાઉન્ડ અંદર હું રનિંગ નહીં કરું. શું કે ગ્રાઉન્ડ મારા માટે નહીં અનુકૂળ હશે બહુ, કેમ કે મેં આર્મીની અંદર રોડ ઉપર જ દોડ્યો છું. 41 કિલોમીટર મેરેથોન દોડી આવેલો છું, 21 કિલોમીટર અદાની મેરેથોન દોડી આવ્યો છું. આર્મીની કોસ્ટ કન્ટ્રીઓ બહુ દોડ્યો છું. તો આપણે 4 ચક્કર આજે આ છોકરાને આપ્યા છે, 9 મિનિટ આપી છે. વિડીયોમાં બન્યા રહેજો. જય હિન્દ. આવી જાઓ ભાઈ. ગ્રાઉન્ડમાં 4 ચક્કર 9 મિનિટ જેવા રૂલ પ્રમાણે મેં કીધું છે કે ગ્રાઉન્ડમાં રનિંગમાં હું સીટઅપ મારે તો આજે મારા માટે પરિસ્થિતિ થોડી કપરી થવાની છે. 9 મિનિટ સુધી સીટઅપ મારવાના છે. આ લોકો 9 મિનિટમાં પૂરું કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આજે પ્રોપર મેં સુરેશને બહાર રાખ્યો છે કે આ કેટલા માણસો 8 મિનિટની અંદર પૂરું કરે છે જોવા માટે. તો ભાઈ બધા જાન લગાવી દેજો. લગાવ્યો ને? ગુડ. કશું જ નથી કરવાનું. આજે હું ખાવું, શું જવું એ જ વિચારો કરો માઇન્ડમાં. જોઈ જશો ને? રેડી ગો. કોન્ફિક લઈ લેજો. જય હિન્દ, વંદે માતરમ. આજે આમને 4 ચક્કર જે સરે બોલાયા કે 9 મિનિટમાં પૂરા કરવાના છે, કઈ રીતના લગાવવાના. હમણાં બીજી વાત કરી કે રોડ ઉપર સર અમારે ગ્રાઉન્ડ નથી, તો એવું કશું છે નહીં. તમે 4 ચક્કર 100 મીટર માપી અને ત્યાં પણ રનિંગ કરી શકો છો. તો અમે અમને આપ્યું છે. આજે જોઈએ કે 4 ચક્કર જે છે કેટલા મિનિટમાં પૂરા કરે છે. કન્ટિન્યુ તમારે 2 મિનિટના અંદર 12 રાઉન્ડ જે છે 2 મિનિટના અંદર પૂરા કરવાના હોય છે, તો 24 મિનિટના અંદર થઈ જાય. તો એ પ્રકારનો જે રેશિયો છે કે 1:50, 1:55, 1:50 એ રીતના તમે જે ચક્કર લગાવશો તો આરામથી પૂરા થઈ જાય. તો પહેલો બંદો અમારો આવી ગયો. હા, ફર્સ્ટ જે છે 1:07ની અંદર આવી ગયો. જો આરામથી 1:07ની અંદર. તો તમારે જે 12 ચક્કર આ 4 ચક્કર જે મતલબ ટ્રાયલ છે, જે 4 ચક્કર લગાવવાના છે એ આ રીતના આ સ્પીડથી જ લગાવવાના. 2 મિનિટ ઉપર ટાઈમ ના જવો જોઈએ, અંદર રહેવું જોઈએ. જો 1:27, 1:32, જો 2 મિનિટ જે 2 મિનિટના રેશિયોમાં દોડશે એનો પણ 8 મિનિટ ટાઈમિંગ આવશે. તો હજી 1:44 જ થઈ છે ને ખાસી મતલબ 50% ઉપર સંખ્યા ક્લોઝ થઈ ગઈ. 1:44 હા, 1:50, 1:50, 1:52. હા સાહેબ, આપણું બતાવ. જો અમારા કન્ટિન્યુ સાહેબે જે કીધું કે 9 મિનિટ સુધી કન્ટિન્યુ સીટઅપ મારવાના, તો સર જો કન્ટિન્યુ સીટઅપ પણ ચાલુ છે 9 મિનિટ સુધી. આ 2 મિનિટના અંદર બધા ક્લોઝ થઈ ગયા. ખીચો રે ખીચો, ખીચો. બીજો જે ચક્કર છે તો ત્રીજું ચક્કર ચાલુ થયું. 2:30, ત્રીજું ચક્કર ચાલુ થઈ ગયું. ચાલ 2:35. કોઈ ટાઈમિંગ કોઈ છે જ નહીં. 8 મિનિટ, 9 મિનિટ. અહીં તો બધા મતલબ 6 મિનિટમાં જ ક્લોઝ કરવાવાળા છે, 7 મિનિટના અંદર બધા ક્લોઝ કરવાવાળા છે. એવું કાંઈ રેશિયો બાંધવાનો નહીં. તમારે મતલબ વચ્ચે એવું થાય કે મારે થોડી તાકાત લગાવી છે, શ્વાસ નથી ચડતો, તો તમે સ્પીડ મારી શકો છો. કન્ટિન્યુ એવું નહીં કે ભાઈ હું આ ચક્કર છે 2 મિનિટમાં જ લગાવીશ, આ ચક્કર છે 1:50માં લગાવીશ. જ્યારે વચ્ચે થોડી સ્પીડ આવી જાય તો એ વખત થોડુંક કાપી નાખવાનું છે ગ્રાઉન્ડ. ખીચો 3:05, 3:06, 3:10,
ખીચો 3:14. બસ આ સ્ટેપથી જ રનિંગ રાખશો એટલે આરામથી કવર થઈ જશે 1600 મીટર. અને અમારે મતલબ 12 દિવસમાં 12 ચક્કર છે તો એમાં જોડાઈ રહેજો. તમે ખાલી વિડીયો જોશો તો બી અંદરથી ઝૂનઝૂન થાય છે કે હું પાસ થઈ જાઉં. ખાલી આમના સ્ટેપનો અવાજ એક કાનમાં સાંભળજો, બીજું કંઈ નહીં. આ રનિંગ કરે છે જોજો. કાલનો એક વિડીયો નાખ્યો છે રોડ ઉપર રનિંગ, તે તમે 2-3 વાર જોશો તો ઓટોમેટિક રનિંગ કરવાનું તમને થાય છે. રનિંગ નહીં કરો, વિડીયો જોઈ રહેશો અને પછી રનિંગ કરવા જશો તો બી ફૂલ કોન્ફિડન્સ આવી જશે. જોવા ખીચો 3:53. ગ્રાઉન્ડ જે છે પૂરેપૂરે માપનું જ છે. આમાં કોઈ અમુક કોમેન્ટ કરશે ગ્રાઉન્ડ નાનું છે, આમ છે તેમ છે, તો કોઈના ચક્કરમાં રહેવાનું નહીં. તમારે ખુદ પર ભરોસો હોવો જોઈએ કે હું આ કરીશ કે આ થઈ જશે મારાથી. ખીચો 4:12. જો ચોથું ચક્કર પેલા ચાલુ થઈ ગયું છે અને પૂરું થવા છે હવે. ખીચો ઓય ખીચ. આ વચ્ચે એટલા માટે પ્રેશર કરવામાં આવે છે કે વચ્ચે ધીરું થઈ જાય. જો કન્ટિન્યુ 4 મિનિટ તો કન્ટિન્યુ 9 મિનિટ સિટઅપ મારવાનો છું હું. આ મોટિવેશન છે ગુજરાતમાં જે છોકરાઓ રનિંગ કરે છે એમના માટે કે તમારે પગેથી દોડવાનું છે. સાહેબ કન્ટિન્યુ સિટઅપ મારે છે. તમે જોઈ શકો છો કે કોઈ વસ્તુ અઘરી નથી. હું પોતે 42 વર્ષની ઉંમર છે મારી. તો એ વિચાર કરો કે કન્ટિન્યુ મારા સિટઅપ ચાલુ જ રહેશે 9 મિનિટ. અને જ્યારે ટેસ્ટ હશે ત્યારે 25 મિનિટ મારા સિટઅપ ચાલુ રહેશે. હવે તમે જુઓ માણસ આવવાની તૈયારી પર છે. 5:12 થઈ છે. ખીચો લાસ્ટ ચક્કર. અરે મિનિટમાં પૂછ બસ તું દોડતો રહે. 5:25. પહેલો માણસ 5:25. કોઈ એડિટિંગ નહીં, ટાઈમિંગ. કોઈ નાઈથી બેસતા તો જો બીજો પણ આવી ગયો 5:37. આમ તમને બતાવ્યું 8.5 મિનિટના અંદર કેટલા પણ આવી જાય. 5:40. જો આ આવી ગયો ત્રીજો માણસ 5:45. 5:46. ઝુંડમાં દોડવાની એક એ છે, દોડવું જરૂરી છે કે તમારે વચ્ચે જો થાક લાગી ગયો, થકાન લાગી ગયો તો એકબીજાના સ્ટેપ જોઈને, એકબીજાનો હોજ જોઈને, જોશ જોઈને તમે આરામથી ખેંચી નાખજો. 6:5, 6:6, 6:7, 6:8, 6:9, 6:10, 6:12. મિનિમમ જે 8 મિનિટના અંદર 90% સંખ્યા જે છે 8 મિનિટના અંદર ક્લોઝ થઈ જાય છે. મેં હમણાં પણ કીધું કે કોઈ ટાઈમ, કોઈ ચક્કરનો રેશિયો નહીં રાખવાનો. તમારા લાસ્ટ જે ચક્કર છે 11 રાઉન્ડ લાગી ગયા પોલીસની ભરતીમાં, તો હવે લાસ્ટ ચક્કર છે એમ નહીં કરવાનું કે હું 2 મિનિટમાં ખેંચું કે 2:10નો ટાઈમ છે તો એમ ખેંચું. જેટલી પણ જાન હોય એટલે જો લાસ્ટમાં જે આવે છે પૂરી સ્પીડથી જ આવે છે. આ રીતના પૂરી સ્પીડ મારી દેવાની. 6:40, 6:40, 6:40, 6:45, 6:50, 52, 6:55, 56. મારો તો સમજો मेरी बात तो नहीं ओए 80% ઉપર સંખ્યા 7-10 ની અંદર ક્લોઝ. આ અમારો કોઈ રનિંગનો કોઈ રોલ જ નથી. 7:20 આવી જાય એ પાસ જ છે. 7:24. हाँ पासा का उसो 7:30. 40, 7:40. ओए 20 सेकंड 42, 45, 50, 7:50, 52, 53, 55. ये बदल साइन कर दीजिए 8 મિનિટ. 8 મિનિટના અંદર જો પૂરા જે મતલબ 2 મિનિટના રેશિયોથી તમે આ રીતના રનિંગ કરો તો કમ્પ્લીટ ટાઈમિંગના અંદર આવી જાય. 9 मिनट दे रहे सुधी 9 मिनट दे रहे अंदर बहुत दे रहे
8:15, 8:16. 9 મિનિટ લઈ લે. ચલો. આ બધા નવા આવેલા છે હમણાં, મતલબ એડમિશન ન્યૂ છે, 10-15 દિવસ થયા છે, છતાં પણ 4 ચક્કર મારવાની એમના પૂરી કેપેસિટી. શાબાશ મેરે રાજા. તો આ એમને ના બને, એક માહોલથી બને ડિસિપ્લિન, ડેલી તમારે રનિંગ ચાલુ જ રાખવું પડે. 8:40. 8:50. 8:52. ખડાવો. આ 9 મિનિટના અંદર આ બધા તો સાથીઓ જોઈ શકો છો 95% પબ્લિકે પાસ કરી દીધું છે ગ્રાઉન્ડ. અને બીજું નજીક તો જે ગુરુ કોઈ પણ વસ્તુમાં ગુરુ તમારો ખતરનાક હોવો જોઈએ. જો તમારો ગુરુ પરફેક્ટ હશે તો કોઈ બી જગ્યાએ તમારી વિજય નિશ્ચિત હશે. તમે જોઈ શકો છો મેં કન્ટિન્યુ 9 મિનિટ કહેવા પ્રમાણે સીટઅપ માર્યા છે, બરાબર છે. સીટઅપ એ માટે માર્યા છે કે છોકરાઓને એમ થાય દોડતા કે આપણે ખાલી પગેથી દોડવાનું છે, સાહેબને સીટઅપ મારવાના છે તો કેટલું બધું કષ્ટ પડશે સાહેબને. બીજું 42 વર્ષ ઉંમર થઈ ગઈ તો પણ આ જજ્બો છે, જનૂન છે. મારે તો દોડવાનું નથી પોલીસની રનિંગ, પોલીસ મારે બનવાનું નથી, પોલીસ બનાવવાની છે. પણ અત્યારે એ ચેલેન્જ આપું છું કે પોલીસનું ગ્રાઉન્ડ મારે 5 કિલોમીટર દોડવાનું છે તો 22 થી 23 મિનિટમાં અત્યારે હું પૂરું કરી. રેશિયો પ્રમાણે તો અમારે દોડવાનું ના હોય, કેમ કે 40 પછી અમારે સીધું રનિંગ કટ થઈ જતી હોય છે. પણ તોય હું આ છોકરા માટે કરું છું. અને જે મારા ખાસ યુટ્યુબ પર વિડીયો જોઈને તૈયાર થઈ રહ્યા છે, બહુ બધી કોમેન્ટો આવી રહી છે, બહુ મજા આવી રહી છે અને બહુ આનંદ થઈ રહ્યો છે કે સાહેબ અમારે શું કરવું. તમે જુઓ આજે ત્રીજો જ દિવસ છે, ત્રીજા જ દિવસમાં મેં 1600 પૂરું કરાવી દીધું 8 મિનિટની અંદર. તો વિચાર કરો હવે 9 દિવસ વધ્યા છે, 9 દિવસમાં મારી મંજિલ નજીક જ છે 5 કિલોમીટરની અંદર. અને મને ફોલો કરજો. બહુ બધા છોકરા એમ કહે છે કે સાહેબ ગ્રાઉન્ડ નથી, તો ગ્રાઉન્ડની કોઈ જરૂર નથી. હજી ફરીથી કહું છું, આ મેં ઇન્સર્ટ કરવા માટે સીટઅપ મારું છું, ગ્રાઉન્ડની કોઈ જરૂર નથી. મારા માટે આ ગ્રાઉન્ડ બહુ નાનું પડે છે. આ ગ્રાઉન્ડ મારા માટે નાનું છે, એ માટે હું ગ્રાઉન્ડમાં દોડતો નથી. ગ્રાઉન્ડમાં હું નહીં દોડું, રોડ ઉપર જ દોડે. કેમ કે સીટ પેન નવું લઈને આવ્યા છે. અને રોજ બધાના એ જ ફોન આવશે સાહેબ મને સીટ પેન થાય છે. સીટ પેન જે લાવવાવાળો છે એ પાગલ છે, એનો કોઈ તજુર્બો નથી. સીટ પેન કોઈ જગ્યાએ નથી થતું. આજે હું તમને યુટ્યુબ પર જ એક્સરસાઇઝ આપી દઈશું, બધા છોકરાને એ લાવી દે. જ્યારે સીટ પેન થતું હોય એનું શું કરવાનું છે, નોર્મલ કરવાનું છે. મને તો નથી થતું, પણ તમારે આ રીતના ચલો સ્ટાર્ટ. એ ટો ઉપર ખાલી ટો ઉપર, આગે પીછે નહીં, ખાલી ઉપર નીચે. એ તમારે આ રીતના કન્ટિન્યુ 5 મિનિટ સુધી કરતું રહેવાનું છે, જેનાથી તમારું અહીંયા જે સીટ પેન કહેશો એ બંધ થઈ જશે, ઘૂંટણનું દર્દ પણ બંધ થઈ જશે. બીજું બહુ બધા છોકરા કહેતા હતા ચાલુ રાખો કે સાહેબ તમે આ દોડ્યા પછી શું કરાવવાનું, તો દોડ્યા પછી જેટલી તમારી તાકાત હોય એટલું ચાલવાનું છે. હવે આ છોકરા આજે 3 કિલોમીટર ચાલશે, તો તમારે જ્યારે આ હું એક્સરસાઇઝ આપું છું એના પછી શું કરવાનું, બહુ બધા છોકરા પૂછતા હતા. તો તમારે ચાલવાનું છે, ઠીક છે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ. બરાબર છે સુરેશ?